નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના કપરાડાના કુંભઘાટ પર અકસ્માતોની હારમાં યથાવત। વલસાડના 4 ગામોના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે વિરોધ। बुलेट ट्रेन प्रोजेक्टની કામગીરી પૂરજોશમાં। જિલ્લા વિકાસ અધિકારીએ 2 સરપંચ અને 1 ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ કરતા ખળભળાટ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના કપરાડાના કુંભઘાટ પર અકસ્માતની હારમાળા યથાવત। એક પછી એક બે વાહનોએ મારી પલટી। ભંગાર ભરેલા એક ટ્રકે મારી પલટી। ટ્રક પલટતા અંદર ભરેલ ભંગાર રોડ પર ફેંકાયો। થોડા સમય બાદ અકસ્માતનો ભોગ બનેલા ટ્રકથી બચવા જતા અન્ય એક ટેમ્પો પણ પલટી મારી રોડની સાઈડમાં મોટા વૃક્ષને અથડાતા નીચે ખાઈમાં ખાબકતા અટક્યો હતો। ટેમ્પો મોટી દુર્ઘટના ટળી હતી। સદનસીબે બંને વાહન ચાલકોનો બચાવ થયો હતો। કોઈ ઈજા કે જાનહાનિ નહીં થઈ। અકસ્માતના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી। કપરાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ તાલુકાના કોચવાડા, મૂળી, ઓવારા અને ફનસવાડા ગામોના 50 જેટલા ખેડૂતો પાવરગ્રીડ કંપની દ્વારા જમીન સંપાદન અને ઝાડ કાપવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોના આક્ષેપ મુજબ કંપનીએ વળતર ચૂકવ્યા વિના અને સ્થાનિક લોકોની મંજૂરી વિના કાર્યવાહી કરી છે। કંપનીએ ઝાડ કાપવાની અને જમીન સંપાદનની પ્રક્રિયા પોલીસ સુરક્ષાના આધારે હાથ ધરી હતી। આ અંગે ખેડૂતોએ ગમે તેમ વિરોધ કરતા કહ્યું કે આ પગલું અન્યાયસભર છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કંપનીએ પંચકેશ કરેલ ઝાડોની સંખ્યા કરતાં વધુ ઝાડ કાપ્યા છે। આ ઉપરાંત ખેડૂતો દાવા કરે છે કે કાપવામાં આવેલા વધુ ઝાડોના વળતર મામલે ઘોટાળો થયો છે। વળતર વિતરણમાં થયેલી ગેરવહીવટ ખેડૂતોએ નિંદનીય ગણાવી છે। કેમેરામાં શાક જેવી કિંમતી લાકડાના ઝાડ કાપવામાં આવતા જોઈ શકાયું હતું। ખેડૂતોએ આ મામલે જણાવ્યું છે કે શાકના ઝાડો કાપવા માટે સ્થાનિક વન વિભાગને જાણ કરવી ફરજિયાત છે। કંપની દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના આ ઝાડને નષ્ટ કર્યા છે, જે પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન છે। શાક જેવા ઝાડોના કાપણ માટે કાનૂની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ। આ ઉપરાંત આ લાકડાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થવાનું છે તે અંગે પણ સત્તાવાળાઓએ કાર્યવાહી કરવાની ખેડૂતો દ્વારા માંગ થઈ છે। ખેડૂતો દ્વારા તાત્કાલિક વળતર, ગેરકાયદેસર ઝાડ કાપવાની તપાસ અને આ કાર્યવાહી માટે જવાબદારો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે। આ મામલે પાવરગ્રીડ કંપની અને સ્થાનિક સત્તાવાળાઓએ સંવાદના માધ્યમથી મૈત્રીપૂર્ણ ઉકેલ લાવવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। નું નામ? ઋષિરાજસિંહ જયસિંહ ઠાકોર। શું છે ઘટના? આજે શા માટે તમે ભેગા થયા છો? ઘટનાની અંદર એવું છે કે પાવરગ્રીડ ટ્રાન્સમિશન દ્વારા નોટિસો પંચક્યાસ કર્યા વગર અને ક્યારેક કોઈકના પંચક્યાસ થઈ ગયા છે તો પેમેન્ટ આપવા વગર એ લોકો પોતાની અમારી વાડીની અંદર ઘૂસ કરીને આજે પોલીસ પ્રોટેક્શન સાથે એ લોકો અમને એવું કહે છે કે આજે અમારે કામગીરી તો કરવી છે, પણ અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કલેક્ટર સાહેબનો એ હુકમ છે કે જ્યાં સુધી તમને ઝાડના પૈસા ના મળે ત્યાં સુધી તમે અમારા ખેતરની અંદર કામ કરી શકો એમ નથી। છતાં પણ આજે એ લોકો અમને દાબ દબાણે અમારા ઝાડની અંદર, અમારી વાડીની અંદર કામગીરી કરવા માટે આવી રહ્યા છે। તો અમો સાહેબને આ જ તમને એક રિક્વેસ્ટ છે કે અમને આની અંદર અમારા હકના જે પૈસા મળે છે એના માટે તમે થોડું અમને સપોર્ટ કરો એવી અમને આશા છે। પાવરગ્રીડનું આ બાબતે શું કહેવું છે? પાવરગ્રીડનું તો સાહેબ એવું છે કે એ લોકો કામ અંધાધૂંધ કરે છે। કોઈ ફાર્મરને જગ્યા ઉપર હાજર રાખ્યા વગર કે કોઈ ફાર્મરને પૂછ્યા વગર એમની વાડીની અંદર ઝાડો કાપી જાય છે। કોઈ પૂછતું નથી, કોઈ કહેતું નથી અને કોઈ બોલવાવાળું નથી। એટલા માટે એ લોકોની મનમાની એ લોકો ચલાવે છે। આ એક મારી સાથે ખેડૂત છે, એ પોતે હાજર હતા નહીં। જે એમને પંચક્યાસ અને નોટિસ બનાવી આપી, જેની અંદર એમણે પૈસા આપ્યા, એ ધારો કે 10 ઝાડની નોટિસ હોય તો 15 ઝાડો એમના ખેતરની અંદર એમની હાજરી વગર કાપીને ગયા છે। જો તમને આ બાબતે અહીં ન્યાય નહીં મળે તો તમારું આગલું પગલું શું રહેશે? અમને જો આ બાબતે ન્યાય નહીં મળે તો અમે અમારા વલસાડના લોકલાડીલા સાંસદ સાહેબ ધવલભાઈ પટેલ, લોકલાડીલા અમારા ધારાસભ્યશ્રીઓ તથા અમારા આગેવાનો તથા જો અહીંયાથી અમને સપોર્ટ મળીને અમે કલેક્ટર સાહેબ પાસે જઈશું અને જો એ રીતનું અમને ન્યાય નહીં મળે તો અમે કાયદાકીય પગલાં લઈશું। આપનું નામ? ભાવેશભાઈ પરાગભાઈ પટેલ। હું ઓવાડાનો રહેવાસી છું।
મારે ત્યાં ખેતરમાંથી પાવર ગ્રીનવાળા આવીને ખેતરમાંથી ઘણી બધી કલમો મારી જે ફળાવ કલમો હતી એ કલમોને કાપીને ત્યાંથી જે ઝાડ ઓછા લખીને જે અમારા ઝાડ કપાયા એમાં બી ઓછા લખ્યા છે એમણે ને કાપીને નુકસાન અમે ત્યાં હાજર બી નહીં હતા, અમારી બિનહાજરીમાં એ લોકો અમારા ખેતરમાંથી કાપીને નીકળી ગયા હતા ત્યાંથી. એ બદલ આપણે રજૂઆત કરી. હા, એ બદલ એમને ઘણી બધી રજૂઆતો કરી, ઘણા બધા ફોનો કર્યા, અમને એમને તરફથી કોઈ મેસેજ એવા મળ્યા નથી સારા એમ. એના માટે આગળ અમે કંઈક બી જે બી કંઈક કરવા પડે એ આગળ મળીને બધા ધારાસભ્યોને મળીને કે આગળ આપણે એનું પગલું આગળ ભરીશું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં. જિલ્લા વિકાસ અધિકારીએ 2 સરપંચ અને 1 ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ કરતા ખળભળાટ. આપનું સ્વાગત છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર થઈ જવા પામ્યો છે. આ બ્રિજ નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના વાગલદરા ગામ પાસે નેશનલ હાઈવે 48ને પાર કરવા માટે 210 મીટર લાંબો પ્રી સ્ટ્રેટ કોન્ક્રીટ પુલ બનાવી તૈયાર કરી દેવાયો છે. વાહન ચાલકોને અગવડ ન પડે, સલામતી જળવાઈ રહે તે માટે તમામ માપદંડ પૂરા કરીને આ પુલ બનાવી દેવાયો છે. આ ઉપરાંત સુરત અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે નવસારી જિલ્લામાં પણ નેશનલ હાઈવે 48 ઉપર 260 મીટર અને 210 મીટરનો પુલ પણ બનાવી દેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ગુજરાતમાં પૂરજોશમાં ચાલી રહી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લા વિકાસ અધિકારીએ 2 સરપંચ અને 1 ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ કરતા ખળભળાટ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાની 2 ગ્રામ પંચાયતના સરપંચ અને 1 ગ્રામ પંચાયતના ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે। પારડીના પરિયા ગામના મહિલા સરપંચ ડિમ્પલબેન પટેલ અને ઉમરગામના ગ્રામ પંચાયતના સરપંચ બળદેવ સુરતી અને ઉપસરપંચ અમિત પટેલને હોદ્દા પરથી દૂર કરવાના જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યા છે। પરિયાના સરપંચ ડિમ્પલબેન પટેલ વિરુદ્ધ ગામના તળાવને પરવાનગી વિના કે કોઈ પણ જાતના ઠરાવ વિના ઊંડું કરવાના કામ મામલે ભ્રષ્ટાચાર ગંભીર આક્ષેપો થયા છે। ગામના એક અગ્રણીએ સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી, જ્યારે ઉમરગામના સરપંચ અને ઉપસરપંચે મેળાપીપળામાં ગામની હદમાં આવેલી ગૌચરની એક જમીનમાં ગેરકાયદેસર રીતે દુકાન બાંધી અને દીધી હોવાની સનસનીખેજ આક્ષેપ કર્યા છે। આ બાબતે અગાઉ પણ તેઓ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। જો કે હોદ્દેદારોએ વિકાસ કમિશનર સમક્ષ અપીલ કર્યું હોવાથી ફેર સુનાવણીમાં પણ તેમના પર થયેલ આક્ષેપોમાં તથ્ય જણાતા જિલ્લા વિકાસ અધિકારીએ આખરે તેઓના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો છે। આથી જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે। પરિયા સરપંચ ઉપર પછી 16 સુંબામાં મેં ફરી પુનર્સુનાવણી કરી હતી। એવી રીતે 3-4 સુનાવણી અમારી થઈ હતી। 2-3માં મેં ડિસિઝન આપ્યા છે અને મોસ્ટ ઓફમાં જેમાં સાબિત થઈ જતું હોય છે એમાં અમે પદ પર દૂર કરવાથી કે બરતરફ કરવાનું અમે ડિસિઝન લેતા હોઈએ છીએ। રિસેન્ટમાં પરિયા સરપંચ ઉપર અમે કાર્યવાહી કરી હતી। ત્યાંથી એ લોકો ઉપર વિકાસ કમિશનર ઓફિસમાં એમની અપીલ સુનાવણી થાય છે। અપીલમાં સ્ટે આપીને પુનર્સુનાવણી માટે એક ડિસિઝન કર્યું હતું 1-2 પોઈન્ટ્સના આધારે। તો એના આધારે અમે ફરી પુનર્સુનાવણી કરી, ફરી બરતરફ કરીને ડિસિઝન કમ્યુનિકેટ કર્યું છે। એ પાછી એ લોકો જોઈએ તો અપીલમાં જઈ શકે છે। સિમિલર વેમાં 16 સુંબામાં તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ ઉપર એક એમનું ફરિયાદ હતી, જે તે વખતે જિલ્લા પંચાયતથી એમને ત્યારે બરતરફ કરવામાં આવેલા હતા। પછી વિકાસ કમિશનર ઓફિસથી એમને હાલ પૂરતું સ્ટે આપી અને ફરી સુનાવણીમાં એ લોકો 8 પોઈન્ટ્સ કાઢ્યા હતા। લાઈક પોઈન્ટ્સ ઓફ પ્રોસિજર હોય છે, પોઈન્ટ ઓફ ફેક્ટ હોય છે કે પોઈન્ટ ઓફ નેચરલ જસ્ટિસ હોય છે કે કઈ રીતે સુનાવણી તક આપી, કઈ કઈ વસ્તુનું અવલોકન કરીને ફરી ડિસિઝન લેવાનું। તો એના આધારે મેં બધી જ વસ્તુઓની પછી પાછું પુનરાવલોકન કર્યું, ફરી સુનાવણીની તક આપી, પછી પાછા એમના જવાબ લીધા, સુનાવણી લીધી અને ફરી એક ડિસિઝન જો છે એમને બરતરફ કરવાનું એ લીધું અને કમ્યુનિકેટ કર્યું છે। દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને મુખ્ય કાર્યકારી અધિકારી જિલ્લા પંચાયત દાદરા નગર હવેલી સેલવાસના આદેશ મુજબ ગ્રામ પંચાયત સામરવાડીમાં ગ્રામસભા યોજાઈ હતી। આ ગ્રામસભામાં સરકારશ્રીની યોજનાઓની જાણકારી ગામના સૌથી જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડી તેઓને આ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તથા યોજના લાગુ પાડી ગામ સમૃદ્ધ અને હેલ્ધી બને તે બાબત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને 2025-26ના એક્શન પ્લાનમાં વિવિધ કામો લઈ ગ્રામ પંચાયત વિકાસ ગાથાને આગળ વધાવી શકાય, જેમાં ગ્રામ પંચાયત સરપંચશ્રી, જિલ્લા પંચાયત સભ્ય, ડીપીઓ પંકજ પરમાર તેમજ પંચાયતના તમામ સભ્યશ્રી, બેંક ઓફ બરોડાના અધિકારી, સ્વાસ્થ્ય વિભાગના અધિકારી, NRLM વિભાગ, એજ્યુકેશન વિભાગ, એગ્રીકલ્ચર વિભાગ, RCT, SCT વિભાગ, સોશિયલ વેલફેર વિભાગ, એગ્રીકલ્ચર વિભાગ, મામલતદાર વિભાગ, પશુપાલન વિભાગ તથા ગામના અગ્રણી નાગરિક તેમજ પંચાયત વિસ્તારના ગ્રામજનોએ હાજરી આપી ગ્રામ સભાને સફળ બનાવી હતી। આજે તમે અમને લેખિતમાં જાણ કરો જેથી કરીને આ કાર્ય યોજનામાં સમાવેશ કરી લેશું। તો આજની આ ગ્રામ સભામાં આજ ગ્રામ સભાને વિનંતી કરીશું કે જેઓ આ ગ્રામ સભામાં જે કાર્ય યોજના લીધી છે એવો વાંચન કરશે। એમની સારી ઓળખાણ છે એડમિનિસ્ટ્રેશનની અંદર, પરંતુ તકલીફ એક જ વાતની છે કે રોડ સરખા થતા નથી જલ્દી અને રોડ સરખા થતા તો પાણીની લાઈન સરખી થતી નથી અને તેની સાથે જોડાયેલી સ્ટ્રીટ લાઇટ પણ સરખી જલ્દી થતી નથી। કરીએ છીએ જેથી ઉનાળાના ઋતુ દરમિયાન તમે સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના કપરાડાના કુંભઘાટ પર અકસ્માતોની હારમાં યથાવત। વલસાડના 4 ગામોના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે વિરોધ। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં। જિલ્લા વિકાસ અધિકારીએ 2 સરપંચ અને 1 ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ કરતા ખળભળાટ।
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.